ન કેવળ ચર્મ ચક્ષુથી પરંતુ અંતર ચક્ષુથી જાગો કે ખરેખર આપણા હિત શત્રુઓ કોણ છે ને આપણા મિત્રો કોણ છે। સમાજને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણો સમાજ પોલિટિક્સ લેવલે ઘણો આગળ છે, પરંતુ કોર્પોરેટ જગતમાં હજી શૂન્ય અવસ્થામાં છે। સૌથી મોટા ઓબીસી સમાજમાંથી કોળી સમાજ એને પણ આ યુજીસી બિલનું સમર્થનના આંદોલનો ચાલુ કરવા જોઈએ। એના માટે આપણી ભારતીય પરંપરા આવી છે કે શતમ પ્રતિશાઠ્યમ સમાચરે, જે વ્યક્તિ જેવો હોય એવો તમારે થવું જ પડે। સમાજમાં એકતા આવવી ખૂબ જરૂરી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાણે આપવામાં આવતા નિવેદનો એ ખૂબ ચર્ચાની અંદર હોય છે, પરંતુ ઋષિ ભારતી બાપુ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે ના હોય તેમનું નિવેદન એ હંમેશા એ ચર્ચામાં રહે છે। ભૂતકાળમાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત કરનાર ઋષિ ભારતી બાપુ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, અને ચર્ચામાં પાછળ કારણ કે તેમણે જાહેરમાં કહ્યું છે કે કોળી સમાજનો ઉમેદવાર કોઈ લડતો હોય તો તેમને સમર્થન કરજો, ભાઈચારાથી લડજો, બીજો કોઈ ફાવી ન જાય એવી રીતે લડજો। કેમ ઋષિ ભારતી બાપુએ આ પ્રકારનું નિવેદન આપ્યું, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ છે, અને તેની વચ્ચે સમાજની અંદર પણ આ જ પ્રકારના નિવેદનો શરૂઆત થઈ છે। સૌરાષ્ટ્રની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ખૂબ રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે, અને એમાં પણ સમાજકારણ એ ખૂબ મહત્વની ભૂમિકા પણ ભજવતું હોય છે। ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી કોળી સમાજ એ ખૂબ ચર્ચાની અંદર છે। એ બગદાણાની બબાલ હોય કે પછી એ હીરા સોલંકી અને કુંવરજી બાવળિયાનું સમાધાન હોય કે પછી ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલું સમાજનું બંધારણ હોય, સમગ્ર ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજ કેટલાક સમયથી ચર્ચાની અંદર છે, ને ચર્ચાની વચ્ચે ઋષિ ભારતી બાપુએ ભૂતકાળમાં આપેલા નિવેદનો પણ ખૂબ ચર્ચામાં છે। કોળી ઠાકોર સમાજના મહાસંમેલન પહેલા જ, જ્યારે બંધારણ બનવાનું હતું તેની પહેલા જ ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું કે અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યમંત્રી બનવા જોઈતા હતા। ત્યારથી સતત ઋષિ ભારતી બાપુ પણ ચર્ચામાં છે, અને ચર્ચા વચ્ચે ફરી એક વખત અમરેલીમાંથી ઋષિ ભારતી બાપુએ એક નિવેદન આપ્યું છે કે જેના કારણે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। ઋષિ ભારતી બાપુએ નિવેદન આપતા કહ્યું છે કે કોળી સમાજનો કોઈ ઉમેદવાર લડતો હોય તો ભાઈચારાથી લડવું જોઈએ। કોળી સમાજનો ઉમેદવાર કોઈ લડતો હોય તો એને જીતાડવા માટે આપણે મહેનત કરવી જોઈએ। કોળી સમાજનો કોઈ ઉમેદવાર લડતો હોય તો એના સમર્થનમાં રહેવું જોઈએ, નહીં કે તેની સામે લડવું જોઈએ। જો તેની સામે લડશું તો બેની વચ્ચે ત્રીજો ફાવશે। આ પ્રકારની વાત ઋષિ ભારતી બાપુએ કરી છે। સાંભળો, કોળી સમાજના જાહેર કાર્યક્રમની અંદરથી ઋષિ ભારતી બાપુએ મંચ પરથી કેમ સમાજને સાથે રહેવા માટે અને એકતા રાખવાની જવાબદારી અથવા તો જરૂર હોવાની વાત એ કરી। એ પણ સમાજમાં ખૂબ એકતા આવે, અને સાથે સાથે ભગવાન બુદ્ધ એમ કહેતા, માત્ર આંખથી જાગરણ કરવું ને આંખથી જાગવું એ ખરું જાગરણ નથી। આ માતાઓ બહેનો બધા જયા પાર્વતીના વ્રત હોય તો બહુ જાગરણ કરતા હોય, પણ એ જાગરણ નથી। બુદ્ધ ભગવાન અથવા તો વેદાંતિઓની પરિભાષામાં જાગરણ કોને કીધું? તો બુદ્ધ એમ કહેતા કે જો વ્યક્તિ भीतर से एक बार जाग गया, दुनिया में ऐसी कोई ताकत नहीं कि उनको गुलाम बना सके। એટલા માટે ન કેવળ ચર્મ ચક્ષુથી પરંતુ અંતર ચક્ષુથી જાગો કે ખરેખર આપણા હિત શત્રુઓ કોણ છે ને આપણા મિત્રો કોણ છે। આ વિવેક દ્રષ્ટિ જેનામાં આવી ગઈ એને દુનિયામાં કોઈ ગુલામ ન બનાવી શકે, અને એના માટે જરૂરી છે 3 શબ્દો યાદ રાખજો। કોઈ પણ સમાજ હોય, હમણાં જે મૂળ વાત ઉપર હું આવું, આ દેશમાં ગરીબી આવી સિસ્ટમને લીધે, અને એ ગરીબીને દૂર કરવી હોય તો સૌથી મોટું હથિયાર છે કોર્પોરેટ જગત, બિઝનેસ, નાના મોટા ઉદ્યોગો, અને એ ઉદ્યોગથી મની પાવર આવે, એમ વિટામિન જેને કહીએ ને। અને આપણે ગુજરાતની નાની એવી કહેવત છે, નાના વિનાનો નાથીઓ, અને બોલો
હા, નાણાં ન હોય તો એ નાથીઓ નીકળ્યો જો, નાણાં ન હોય તો. અને જેવા નાણાં આવે તો ઓહો તરત ફેર પડી જાય. એટલા માટે સમાજને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણો સમાજ પોલિટિક્સ લેવલે ઘણો આગળ છે, પરંતુ કોર્પોરેટ જગતમાં હજી શૂન્ય અવસ્થામાં છે. અને કોર્પોરેટ જગત હસ્તગત કરવાની કળા બધા શીખજો એવી વાલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી. અને બીજું કારણ કે કોઈ પણ સમાજમાં જો આતંક ફેલાતો હોય, આતંક એટલે માત્ર પાકિસ્તાની બોર્ડરનો શબ્દ નથી, તમને ક્યાંય અન્યાય થતો હોય, હક અધિકાર ન આપવામાં આવતા હોય તો એ પણ આતંક છે. વર્તમાન સમયમાં મારે આંખ ખોલવા માટે કહેવું છે એક બાબત કે જ્યારે યુજીસી નું બિલ પારિત કરવામાં આવ્યું, જે એમ કહેતા હતા કે જાત પાત કી કરો વિદાય, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ, તો જેને સમાનતાના અધિકારો આપવામાં આવતા હતા ત્યારે કહેવાતા અમુક લોકોએ વિરોધ કરવાનો ચાલુ કર્યો કે આ બિલ પાસ ન થવું જોઈએ. અને ત્યારે સૌથી મોટા ઓબીસી સમાજમાંથી કોળી સમાજ એને પણ આ યુજીસી બિલનું સમર્થનના આંદોલનો ચાલુ કરવા જોઈએ. સમજાય છે? નહીતર આ દેશમાં ઘણા હક અધિકાર જતા રહ્યા છે. વસ્તી ગણતરીનો પ્રશ્ન આવે ત્યારે એ પણ નથી થતું, કારણ કે સૌથી મોટો સમાજ એ ઓબીસી સમાજ છે. એ પણ અન્યાય છે, એ પણ એક પ્રકારનો આતંકવાદ જ છે. એટલા માટે જે આતંકવાદ છે એની સામે જો લડવું હોય ને તો એના માટે આપણા માનધાતા મહારાજના હાથમાં શું છે ખબર છે? શું છે? બોલો તો ખરા. એના હાથમાં શું માળા છે? તો તલવાર છે. સ્વામી રામતીર્થ શિવાને એમ કહેતા, હે શિવા તું તલવાર ઉઠા લે, માલા મેં ઘુમાऊंगा. સમજાય છે? એટલા માટે જો તમારે આતંકવાદને ખતમ કરવો હોય કોઈ પણ પ્રકારનો, એના માટે આપણી ભારતીય પરંપરા આવી છે કે શઠમ પ્રતિશાઠ્યમ સમાચરે. જે વ્યક્તિ જેવો હોય એવો તમારે થવું જ પડે. અને ન્યા તમે પછી ભક્તિની વાતો કરો તો ના ચાલે. અને આપણા દેશમાં અમુક લોકોએ અધૂરા એવા પાઠ ભણાવ્યા છે કે અહિંસા પરમો ધર્મ. આ વાત સાચી કે ખોટી તમને પૂછું ખાલી? અહિંસા પરમો ધર્મ સાચી કે ખોટી? બોલો તો ખરા વડીલો. અહિંસા પરમો ધર્મ અધૂરી વાત છે, યાદ રાખજો. ધર્મ હિંસા તથૈવ ચ. વોટિંગ પાવર એકલો કોળી સમાજ ધરાવે છે અહીં. એટલા માટે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ એક પ્રતિજ્ઞા લેજો. હું જ્યારે ભણતો ત્યારે અમારા વિદ્યાગુરુ એક સંક્ષિપ્તમાં દ્રષ્ટાંત કહેતા હતા કે એક ગામમાં સરપંચની ચૂંટણી આવી તો બધાય કે મારે ફોર્મ ભરવું, પેલો કે મારે ફોર્મ ભરવું, બધાય ફોર્મ ભરવા તૈયાર થયા. હવે બધાય ફોર્મ ભરે તો મત કોણ આપે? એટલે એક મધુભાઈ ફિફાત જેવા આગેવાન હતા, એક કામ કરો તમે બધાય કે આ ગામનો કૂવો છે ને એમાં ઉતરો, પડો નહીં. એ ઉતરો, બધાય ઉતર્યા. એમાં ચડવાનું દાદર હતું નહીં. એટલે જેને ઉપર નીકળવું હતું એને એમ કીધું ભાઈ તું મને ટેકો આપ ને. એટલે પૈસા થાય કેટલા? તો કે 11,000. કાંઈ વાંધો નહીં. બીજો ઉભો, ત્રીજો ઉભો. હવે છેલ્લો જે હતો ઉપરના ભાગમાં, એ જે બહાર નીકળવાની તૈયારી, એક પગ બહાર ને એક પગ અંદર. અને ત્યારે એની બોલી કેટલી બોલાણી ખબર? 5 લાખ. અને જેવો ઓલો નીકળવાની તૈયારી કરે અને બરાબર એ જ સમયે નીચે વાળો જે 11,000 વાળો હતો ને એની મતી બગડી, ધીમે રહીને હરકી ગયો. તો આખી લાઈન આવી હેઠી. આના ઉપરથી એટલું સમજો, સમાજના જેટલા ઉમેદવારો ઉભા રહે ને એટલા. સમજાય છે ને? બહુ બળ કરો છો, બહુ પુરુષાર્થ, સમય, શક્તિ, એનર્જી બધુંય બરબાદ થાય. પરિણામ તો કે શૂન્ય. કારણ કે ભાઈઓ હામાં લડતા હોય, બીજાને હીરો બનાવી દે છે. એટલે સમાજમાં એકતા આવવી ખૂબ જરૂરી છે. તો પહેલા હીરા સોલંકીએ વાત કરી કે સમાજને એક થવાની કેમ જરૂર છે અને પાટીદાર સમાજનો ઉલ્લેખ કરતા શું કહ્યું એ સૌ કોઈ જાણે છે.
અને ત્યારબાદ ઋષિ ભારતી બાપુએ એ જ મંચ પરથી કહ્યું કે સમાજને એક થવાની જરૂર છે. હીરા સોલંકીએ તો ત્યાં સુધીની વાત કરી હતી કે પાટીદાર સમાજ પાસે ખોડલધામ જેવી સંસ્થા છે કે જ્યાં સમાજ એક થઈ શકે. ઋષિ ભારતી બાપુ એમ કહ્યું કે સમાજનો ઉમેદવાર અથવા સમાજ જ્યારે એક થતો હોય ત્યારે એક થવું જરૂરી છે. સમાજનો કોઈ વ્યક્તિએ ચૂંટણી લડતો હોય તો એને જીતાડવા પાછળ મહેનત પણ કરવી પડે. હવે આ વાતને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આવનારા સમયમાં કોળી સમાજના ઉમેદવારોને જીતાડવા માટે અથવા તો તેમના પ્રચાર પ્રસાર માટે ઋષિ ભારતી બાપુ ખરેખર મેદાને ઉતારશે કે કેમ, તેની ચર્ચા અત્યારે રાજનીતિમાં અને ખાસ સૌરાષ્ટ્રના એ વિસ્તારો કે જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે ત્યાં ખૂબ ચાલી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.